નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદજીની 166મી જન્મ જયંતિનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો। प्रतिवर्ष कंबोई धाम खाते गुरु गोविंद जी की जन्म जयंती धामधूमपूर्वक उजवવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 20/12/2024 શુક્રવારના રોજ ગુરુ ગોવિંદજીની 166મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। ગુરુ ગોવિંદજીના ભક્તો મોટા પ્રમાણમાં વહેલી સવારથી જ કંબોઈ ધામ ખાતે મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા। ગુરુ ગોવિંદજી કંબોઈ ધામ ખાતે પ્રાતઃ આરતી, દળ પ્રસ્થાન, કંબોઈ ધામથી પગલા સુધી, ધ્વજારોહણ, સત્સંગ, મહાપ્રસાદી, મહાઆરતી, પૂર્ણ આहुति જેવા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા। ગુરુ ગોવિંદજીના સત્સંગ ભજનથી કંબોઈ ધામ ખાતે ચુસ્ત પ્રણાલી સાથે કરવામાં આવ્યા હતા। દિવસભર ભક્તિસભર કાર્યક્રમો વચ્ચે ભક્તો ગુરુ ગોવિંદજીની ભક્તિમાં લીન જોવા મળતા હતા। ગુરુ ગોવિંદજીને અહીંયા વસવાટ કરતા લોકો ભગવાનની જેમ પૂજા કરતા હોય છે। ગોવિંદ ગુરુની મૂર્તિ ભગવાન જેવી છે, લોકો તેમની પૂજા કરે છે। આ વિસ્તારના ભીલ આદિવાસી સમાજના લોકોમાં ગોવિંદ ગુરુનો દરજ્જો ઘણો ઊંચો છે। તેઓ આ વિસ્તારના મહાન સામાજિક અને ધાર્મિક સુધારક જ નહીં, પરંતુ તેમણે આદિવાસીઓને એક કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી। તેમણે રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ સાથે એક મોટું આંદોલન ઊભું કર્યું હતું। ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજના શોષણ સામે બ્રિટિશ સરકાર સાથે સંઘર્ષનો રણશીંગુ ફૂંક્યો હતો, તો તેમના સમાજના દૂષણો સામે લડત પણ આપી હતી। તેઓ સમાજ સુધારક પણ હતા, તેઓ આધ્યાત્મિક ગુરુ પણ હતા, તેઓ સંત પણ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।